જય સ્વામિનારાયણ, જય લક્ષ્મીનારાયણ. શ્રી રામ શરણમ પ્રબદ્ધે, શ્રી રામદૂતમ શરણમ પ્રબદ્ધે, શ્રી મહાપુરુષાય નમઃ. વિશ્વ પર, આ ધરતી પર વસતા સંતોના સ્વરૂપમાં પરમાત્મા બિરાજમાન એવા મહાપુરુષોના ચરણોમાં કોટી કોટી વંદન. હું તો એ વાતને ખાસ અનુભવું છું. આ ભૂમિમાં પ્રવેશ કર્યો છે. એ ભૂમિમાં ભગવાન સ્વામિનારાયણની ચરણ રજ પાથરાઈ છે. ભગવાન આ ભૂમિ પર પગલાં પાડ્યા હશે. એમના પ્રભાવથી, એના પુણ્ય પ્રભાવથી આટલો મોટો મંડપ, આટલો મોટો મહોત્સવ, આટલો મોટો મહાયજ્ઞ અને મહાકથા થઈ રહી છે. બાકી આપણી કોઈ હેસિયત નથી કે માનવ કરી શકે. મનની મિથ્યા કારણ છે. આ જ પ્રમાણ નરી આંખે દેખાતું સત્ય છે. સંતો, મારા કવિ એક લખ્યું છે, આગ લગીશો આકાશમાં, જલ પડે અંગાર, ધરતી પર સંત સાધુ ના હોત તો જલજાગ સંસાર. આવા પ્રભાવ ભગવાને પાથર્યો છે. એનો નરો પુરાવો છે. હજારો લાખો કરોડોને આપણે ગણતા એનો કોઈ પાર પાવે એમ નથી. દેશ વિદેશ ધરતીમાં આનો પ્રભાવ પથરાયો છે. લાખો સત્સંગીઓ, લાખો અનુયાયીઓ, દરેક જાતિ પ્રવૃત્તિ હિન્દુ ધર્મની ફેલાય. હિન્દુ ધર્મ જીવતો રહે, એની સંસ્કૃતિ જીવતી રહે, આ વિચારો જીવતા રહે. કંઠી તિલક, બોધ, માળા, પૂજા, આવા વિચારો આ સંપ્રદાયે વહેતા કર્યા છે લાખો સંતો દ્વારા. અને સૌથી વંદનીય પૂજનીય અમારા સૌ સંતોના પ્રેમી નૌતમદાસ સ્વામી અમારા પર ખૂબ જ પ્રેમથી હૃદયનો પ્રેમ રાખી. એવા જ અમારા પંચમહાલના સંત પ્રસાદ સ્વામી અમારા સૌના પર પ્રેમ રાખી અમને આમંત્રિત કર્યા. લાભ અમને મળ્યો. આટલા સુધી આવવાની જે તક મળી અમારા માટે અહોભાગ્ય છે. ભગવાન સ્વામિનારાયણ એવી કૃપા કરે, સૌના હૃદયમાં આવી પ્રેમ કરે કે આ વિકાસ, આ પ્રેમ, આ વિચાર સૌ દિવસે ને દિવસે વધતા હોય એવી સૌ ભગવાન કૃપા કરે. ભગવાનના ચરણોમાં, સંતોના ચરણોમાં કોટી કોટી વંદન કહી મારી વાણીને વિરામ આપું છું. આપ સૌને જય સિયારામ, જય સ્વામિનારાયણ, જય સચ્ચિદાનંદ.